આજરોજ તારીખ 24/1/2024ના રોજ શ્રી H.L. પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં કોંડારિયા કેન્સર ફાઉન્ડેશન રાજકોટ અને લોક કલ્યાણ ટ્રસ્ટ ભાયાવદર દ્વારા ગર્ભાશયના કેન્સરની રસીકરણનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં શાંતિભાઈ ફળદુ, બીટી સમાણી હોસ્પિટલ રાજકોટ, ગોવિંદભાઈ લાલાણી, યુએસી અશ્વિનભાઈ જાવિયા વિજાપુર, સંકુલ સિદ્ધસર વિપુલભાઈ માકડિયા, મેનેજિંગ ટ્રસ્ટી સર્વોદય કેળવણી મંડળ વલ્લભભાઈ કનેરિયા, ગોંડલ બાબુભાઈ બેરા, યુએસી અને અરુણભાઈ પટેલ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્સર વિશેની જાગૃતિ અંગે સરસ સમજણ આપવામાં આવી હતી। લગભગ 700 જેટલી દીકરીઓને ફ્રી રસીકરણ કરવામાં આવ્યું અને 900 જેટલી દીકરીઓનો હિમોગ્લોબિન ચેક કરી દવા આપવામાં આવી હતી। રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા, ભાયાવદર। હું રિદ્ધિ ચલ્લુ। અમે લોકો સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ એટલે કે કોટેજ હોસ્પિટલમાં કેન્સર પ્રિવેન્શનનો અભિયાન ચાલુ છે। તો આપણે હેમંતભાઈ ટાંક કરીને છે, જે અત્યારે યુએસએ છે, એના વાઈફને બ્રેસ્ટ કેન્સર હતું। પોતે 14 જણા ફેમિલી ડૉક્ટર હતા, છતાં પણ એ બચાવી શક્યા નહીં। તો એણે એમ કીધું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે એ અમને કહો। ત્યારે એના વાઈફે એમ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એ છે કે હું જે રોગમાંથી પીડાની છું એ રોગમાંથી મારા ભારત દેશની અથવા તો મારા ઉપલેટાના વતની અથવા તો ઉપલેટા આજુબાજુમાં રહેતા કોઈ પણ વતની આ રોગથી પીડાવી ના જોઈ, એવું તમે કંઈક કરો। એની યાદગારીમાં આપણે અહીંયા મેમોગ્રાફી મશીન, પેપ્સનિયર ટેસ્ટ, BMD ટેસ્ટ, ત્યાર પછી આવે છે કે ઓરલ કેન્સર ચેકઅપ, જે આપણે કુંડારિયા ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ